આજે આપણે ગુલઝારની એક એવી વાર્તા વિશે વાત કરવાના છીએ જે પ્રેમ, ખોટ અને માનવ મનની જે ગૂંચવણો છે ને એના પર વિચારવા મજબૂર કરી દેશે. વાર્તાનું નામ છે ધ એડજસ્ટમેન્ટ. અને આમ નામ જ બધું કહી દે છે. એક એવું એડજસ્ટમેન્ટ જે સાચું શું છે અને ભ્રમ શું છે એની વચ્ચેની લાઈન જ ભૂસી નાખે. તો ચાલો આ અનોખી પ્રેમ કથાની દુનિયામાં જઈએ. વાર્તાની શરૂઆત જ આ વાક્યથી થાય છે. નાના કહે છે, એવું થાય દીકરા, એવું થાય. એકબીજા સાથે ગોઠવાતા સમય લાગે છે. જુઓ, ખાલી એક સલાહ નથી. આ તો 50 વર્ષના લગ્ન જીવનનો અનુભવ છે. એક એવા સંબંધનો નિચોડ જે સતત બસ એકબીજા સાથે ગોઠવાતા રહેવા પર જ ટકેલો હતો. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. શું થાય જ્યારે એ એડજસ્ટમેન્ટ એટલું વધી જાય કે એનો અર્થ પોતાની જાતને ભૂલીને કોઈ બીજા જ બની જવું હોય? આખી વાર્તાનો જે કેન્દ્રબિંદુ છે ને એ આ જ પ્રશ્ન છે. અને આ જ પ્રશ્ન આપણને વાર્તામાં એકદમ ઊંડે સુધી લઈ જશે. તો સૌથી પહેલાં આપણે નાના અને નાનીના સંબંધને સમજીએ. એમનો 50 વર્ષનો ઝઘડા અને પ્રેમથી ભરેલો સંબંધ. ચાલો જોઈએ કે આ સંબંધ ખરેખર હતો કેવો. હવે જુઓ, બહારથી કોઈ જોવે ને તો એમને લાગે કે નાના અને નાની તો બસ આખો દિવસ ઝઘડ્યા જ કરે છે. જાણે નવા નવા પરણ્યા હોય એમ નાની નાની વાતમાં લડતા. પણ આ હકીકતમાં એવું નહોતું. એ ઝઘડાઓની પાછળ 50 વર્ષનો અતૂટ પ્રેમ હતો. એકબીજા માટે એકદમ ઊંડી સમજ હતી જે કદાચ શબ્દોમાં વ્યક્ત નહોતી થતી. નાની ઘણીવાર ગુસ્સામાં કહેતા, જે દિવસે હું મરી જઈશ ને એ દિવસે તમે પસ્તાશો. આ ખાલી ગુસ્સાના શબ્દો નહોતા. આ તો એક જાતની ભવિષ્યવાણી હતી. આ શબ્દો બતાવે છે કે એમનો સંબંધ કેટલો ઊંડો હતો અને તેઓ એકબીજા પર કેટલા નિર્ભર હતા. બંને જાણતા હતા કે એક વગર બીજું અધૂરું છે. અને થયું પણ એવું જ. નાની ખરેખર નાના પહેલાં જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. બસ આ એક ઘટના અને નાના માટે બધું જ બદલાઈ ગયું. નાનીના ગયા પછી નાનાનું જે રિએક્શન હતું ને એ ખાલી દુઃખ નહોતું. એમનો શોક એક હારેલી શરત જેવો હતો. જાણે જીવનભરની કોઈ સ્પર્ધા હતી જેમાં તેઓ હારી ગયા હોય. શરૂઆતમાં તો નાનાના દુઃખના લક્ષણો સામાન્ય જ હતા, પણ ખૂબ તીવ્ર હતા. એકદમ ચીડિયા થઈ ગયા, જમવાનું લગભગ છોડી દીધું, પોતાને બેડરૂમમાં બંધ કરી દીધા અને સૌથી મહત્વનું, નાનીનો જે પલંગ હતો એને ત્યાંથી હટાવવાની સખત ના પાડી દીધી. જાણે નાનીની હાજરીને પકડી રાખવા માંગતા હતા. અને જ્યારે કોઈએ પૂછ્યું કે ભાઈ આ પલંગ કેમ રાખ્યું છે, ત્યારે નાનાનો જવાબ સાંભળો, રહેવા દો, તે બીજે ક્યાં સૂસે. બસ આટલું જ. અને આ એ પહેલો સંકેત હતો, એકદમ સ્પષ્ટ, કે નાના માટે હવે વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. આ એક વાક્ય જ આપણને અંદરથી હચમચાવી દેવા માટે પૂરતું છે. તો હવે આપણે એ તબક્કામાં જઈએ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.